સમૂહ લગ્ન તો સૌ કોઈ કરે છે, પરંતુ સમૂહ લગ્નની સાથે સગાઈ તેમજ મામેરૂપણ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું છે. સુરતના શ્રી વાવ પથક જૈન મિત્ર મંડળ દ્વારા ખાસ વિશેષતા સાથે આ સમૂહ લગ્ન યોજાયા. શ્રી વાવ પથક જૈન મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વાવ પથક જૈન મિત્ર મંડળ દ્વારા 27મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં 33 યુગલોએ ભાગ લીધો. સમૂહ લગ્નમાં યુગલોની સગાઈ તેમજ મોસાળું અને મામેરૂપણ સમાજ દ્વારા કરવામાં આવ્યું. 33 યુગલોના પરિવારના સભ્યોના પોતાના ઘર આંગણે લગ્ન હોય એમ ઉત્સાહભેર આ સમૂહ લગ્નમાં જોડાયા. શ્રી વાવ પથક જૈન મિત્ર મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં વાવ પથક જૈન સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. નવદંપતીઓને સુખી લગ્ન જીવનના સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ આશીર્વાદ આપ્યા. આ સમૂહ લગ્નમાં સંગીતકાર જોલીબેન ગ્રુપ દ્વારા તેમના સુંદર સંગીતની પ્રસ્તુતિ કરાઈ હતી. સમૂહ લગ્નમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ નવદંપતીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા. હું જયંતિલાલ મફતલાલ કોરડિયા, સુરત વાવ સમાજ. આ અમારા સમાજનો 27મો સમૂહ લગ્ન સમારોહ છે, જેની જવાબદારી મને અને મહેન્દ્રભાઈ વોરાને સોંપેલી હતી. જે અમે સમાજના હોદ્દેદારો, સમાજના વડીલો અને સમાજના કર્મઠ કાર્યકરોના સહકારથી સુપેરે પાર પાડી છે. અને અમે 2 વર્ષથી આ 27મો સમૂહ લગ્ન સમારોહ છે, એમાં ગઈ સાલથી અમે મામેરું, આગળના દિવસે મામેરું ને સગાઈ અને બીજા દિવસે લગ્ન કરાવીએ છીએ. અને આ બંને વસ્તુ સારી રીતે પાર પડી ગઈ છે. અને આનાથી સમાજમાં એક સંદેશ થાય છે કે ખોટા આયોજનો કરીને વધારાના પૈસા ખર્ચો નહીં, અને સારી રીતે આ સમાજ તમને સમૂહ લગ્ન કરાવે છે, એમાં આપ સૌ જોડાઓ. સુરત ઉપપ્રમુખ. આ સમૂહ લગ્ન 27મો સમૂહ લગ્ન છે. 1998 થી સ્ટાર્ટ કરેલા આ સમૂહ લગ્ન છે. આજ સુધીમાં લગભગ 1600 પરિવાર, 1600 જોડકા એટલે કે 3200 પરિવાર આ સમૂહ લગ્નમાં જોડાયેલા છે. 27 સમૂહ લગ્નમાં આ વખતે પણ 33 યુગલો એટલે કે 66 પરિવારો જોડાયેલા છે. અને સમાજની આ એક એકતાનું પ્રતીક છે. સમૂહ સગાઈ, સમૂહ મોસાળું તેમજ અહીંયા સમૂહ લગ્ન અને સમાજના નિયમ બંધારણ મુજબ જ આ સમૂહ લગ્ન થાય છે. જેની અંદર કોઈ પણ દેખાદેખી નહીં, ખર્ચામાં કેવી રીતે કાપ મૂકવો, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, દરેકને સરખા બતાવવા માટેનું એક આ સમાજનો મહેનત છે. અને બંને આ મહેનતની પાછળ શ્રી જયંતિભાઈ અને મહેન્દ્રભાઈ બંને કન્વીનરો અને એમની ટીમ આખો આ પ્રોગ્રામ સારી રીતે પાર પાડે છે. એ બદલ સમાજ પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. એ સમાજના જે બંધારણ છે વર્ષોથી, એ પ્રમાણે અમે કરિયાવરમાં વસ્તુ આપીએ છીએ.